શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 9 અન્યે ચ બહવ શૂરા મદર્થે ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદા. એવા અનેક વીરો પણ છે કે જેઓ મારા માટે પોતાનું જીવન ત્યજવા તત્પર છે. તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે અને યુદ્ધ વિદ્યામાં નિષ્ણાંત છે. અપર્યાપ્તમ ત્વદસ્માકં બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદિમેતેષાં બલમ ભીમાભિરક્ષિતમ. આપણું સૈન્ય બળ અમાપ છે અને આપણે સૌ પિતામહ ભીષ્મ દ્વારા પૂર્ણપણે રક્ષાયેલા છીએ. જ્યારે પાંડવોનું સૈન્ય બળ ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં પણ તે સીમિત છે. અન્યેષુ ચ સર્વેષુ યથાભાગમ અવસ્થિતા ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવन्तઃ સર્વ એવ હિ. માટે સૈન્ય વ્યૂહમાં પોતપોતાના મોખરાના સ્થાનો પર રહીને આપ સૌ પિતામહ ભીષ્મની પૂરેપૂરી સહાયતા અવશ્ય કરશો. શ્લોક 12 તસ્ય સંજનયન હર્ષ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદ વિનદ્યોચે શંખધમનો પ્રતાપવાન. ત્યારે કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ પિતામહ ભીષ્મે સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો.